હાંડોદ ચોકડી પર આવેલ સામૂહિક શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સંખેડા તાલુકાના હાંડોદ ચોકડી પર આવેલ સામૂહિક શૌચાલય જે ઘણા વર્ષોથી બનેલું છે, જેમાં પાણીના કનેક્શન છે પણ નળ નથી અને પાણીની કોઈ વ્યવસ્થા નથી, જેને લઈને ગંદકીનો ઢેર જોવા મળ્યો હતો. અને જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની પોટલીની કોથળીઓ તેમજ ખાલી બોટલો નજરે પડી હતી અને ટાઇલ્સો પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તેમજ આ શૌચાલયની દિવાલ પણ ફાટી ગઈ હતી અને આમાં સ્પષ્ટ દેખાય છે કે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો લગાવી રહ્યા છે. અને નજીકમાં દુકાન ચલાવતા શોપિંગમાં દુકાનદારોનું કહેવું છે કે નજીકમાં કોઈ પણ પ્રકારનું શૌચાલય નથી, તો પંચાયત દ્વારા આ શૌચાલયની સાફ સફાઈ કરી પાણીની ટાંકી મૂકી પાણીનું નળનું કનેક્શન કરી પુનઃ કાર્યરત કરવા નજીકના દુકાનદારોએ તેમજ રાહદારીઓએ માંગ કરી હતી.